અષ્ટવક્ર ગીતામાં જનક મહારાજના દરબારમાં અષ્ટવક્રાજીનો જેવો પ્રવેશ થયો અને બીજા રાજાઓ આજુબાજુ બધા બેઠેલા, બધા અષ્ટવક્રાને જોઈને હસવા લાગ્યા. અને હસતા હસતા ત્યારે અષ્ટવક્રાએ કીધું કે હે જનક, કારણ કે જનક મહારાજના ગુરુ છે અષ્ટવક્ર, કહે છે જનક આ શું તું ચમારોની સભા ભરીને બેઠો છે? આ કોની? અને ચામડા જોઈને જે નિર્ણય કરે એ બુદ્ધિશાળી ન કહેવાય. પણ મૂળમાં મારો કહેવાનો કે ગુણ મહાન છે અને એ ગુણવાનની સાથે અહીંયા આ 5 ગુણોની સાથે દ્રૌપદીજી દયાનું સ્વરૂપ જે છે એ દ્રૌપદીજી પરણ્યા છે. ઘણી વખત પ્રશ્ન થાય કે જો આ દ્રૌપદીજી આવી રીતે દયાનું સ્વરૂપ હોય તો એ દયાના સ્વરૂપમાં નહીતર રાજસુ યજ્ઞની તૈયારી ચાલતી હતી અને રાજસુ યજ્ઞમાં એવો નિર્ણય કરવામાં આવ્યો, એવી માયા રચવામાં આવી કે જલ છે ત્યાં સ્થળ બને એવું પ્રતીત થાય. જ્યાં જલ છે ત્યાં સ્થળનું એટલે કે પૃથ્વીનું પ્રતીત થાય અને જ્યાં સ્થળ છે ત્યાં જળનું પ્રતીત થાય. આવી એક માયા રચવામાં આવી રાજસુ યજ્ઞમાં. અને ત્યારે દ્રૌપદીજી અટારી ઉપર ઉભા ઉભા, દુર્યોધનને ખબર હતી, હસ્તિનાપુર બધાને ખબર છે કે આવી રચના કરવામાં આવી છે. આપણે ઘણી વાર નથી કે ઘરે નવો પ્રસંગ હોય તો ઘણા એવા આર્ટિફિશિયલ આપણે બધા લગાડતા હોઈએ છીએ, બધું કરતા હોઈએ નવું સુશોભન. આવી રીતે એક રચના ઘડવામાં આવી કે જલ વહા થલ, થલ વહા જલ. અને એ રચના જ્યારે કરી એમાં દુર્યોધનને થોડી ખબર ન રહી. રોજનું હોય તો પગથિયું ભૂલાઈ જવાય, ક્યારેક ભૂલી જાય માણસ, નવું પગથિયું બને તો એમાં પડી જવાય. એમાં આ મહાભારત શું કહેવા માંગે છે જો, ખુલ્લા કેસ મૂકી અટારી ઉપર ઉભા રહી. કારણ કે દુર્યોધન પાંડવો અર્જુન કરતા તો નાનો નથી કે મોટો છે, અર્જુન નાનો છે. પણ ખુલ્લા કેસ મૂકી અને અટારી ઉપર ઉભા રહી અને અટહાસ્ય કરવું, હાસ્યના પ્રકાર છે. અને અમુક સમયે સ્ત્રીને અટહાસ્ય કરવું એ ક્યાંક મહાભારતને નોતરવાનું કામ કરી રહ્યા છે. હસવું પણ એમાં કોઈ બહેનોને એવું કહે મારે હસવાનું કોઈ બંધ કરાવવાની વાત નથી, હસવું જોઈએ, આનંદમાં રહેવું જોઈએ. અતિશય અટહાસ્ય ક્યાંક આપણે ઉપાધિને નિમંત્રણ આપવાનું કામ કરી રહ્યા છીએ. એમાં પણ શાસ્ત્રોનું પ્રમાણ, શાસ્ત્રોમાં લખ્યું છે કે સ્ત્રીને વાળ કેસ પોતાના ખુલ્લા ન રાખવા જોઈએ. હવે આજ તો અત્યારે એના વગર તો ચાલે એમ નથી. એટલે હું તમને કોઈ નથી કહેતો, હજી મારે આજે 3જો દિવસ છે, તમે જેમ કરતા હોય એમ કરજો. તમે તો બધા બરોબર જ છો, એમાં તમારે કોઈ વાત. આ શાસ્ત્રોમાં લખ્યું છે એ કહું છું તમને. અમુક સમયે કેસ ખુલ્લા હોય તો હજી બાંધછોડ કરી છૂટ આપવામાં આવી છે, પણ વધારે સમય એવું બનાવ્યું છે કે કેસ ખુલ્લા રાખવા જોઈએ નહીં. અહીંયા દ્રૌપદીજીએ કેસ ખુલ્લા મૂકેલા અને અટારી ઉપર ઊભા છે.
અને એ દુર્યોધન ત્યાંથી આવી રહ્યા, દુર્યોધનનો આગમન થાય છે. એ દુર્યોધનનો આગમન થતાં એને ત્યાં સ્થળ હતું, ત્યાં એને જળ જેવું પ્રતીત થયું. એટલે કંઈક થોડોક વધારે પગ ઉપર ઉઠાવ્યો એટલે ત્યાં લથડાઈ ગયા. અને લથડાયા એટલે દ્રૌપદીજી અટ્ટહાસ્ય કરી અને અટારી ઉપર ઊભા ઊભા દ્રૌપદીજી એમ કહે કે આંધળાના તો આંધળા જ હોય ને. આ વાક્ય એ આખું મહાભારત રચી નાખ્યું.